નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ફાઉન્ડેશનના 8મા ધોરણના બીજા ચેપ્ટરના ત્રીજા લેક્ચર માટે મળી રહ્યા છીએ. ત્યારે પ્રથમ બે લેક્ચરની અંદર જે કંઈ પણ વાતચીત તમારી સમક્ષ કરી હતી એને લગતા જ થોડા ઘણા દાખલાઓ જે કંઈ પણ પહેલાં બાકી રહેલા છે એ પ્રથમ સોલ્વ કરીશું. ત્યારબાદ તમે ન્યૂટનના બે નિયમો જોઈ ગયા છો, ન્યૂટનનો પ્રથમ નિયમ અને ન્યૂટનનો બીજો નિયમ. ન્યૂટનના પ્રથમ નિયમની અંદર એવી કંઈક વાતચીત આવી હતી કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાનો અચળ વેગ જાળવી રાખે છે, જેને તમે જડત્વનો નિયમ પણ કહો છો. અને જડત્વમાં તમે એવું જોઈ ગયા હતા કે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, જેમ દળ વધારે એમ એનું જડત્વ વધારે. ત્યારબાદ ન્યૂટનની ગતિના બીજા નિયમમાં તમે એવું જોયું હતું કે વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બળનું મૂલ્ય આપે છે. મતલબ કે F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, અને તેના ઉપરથી તમે F ઇઝ ઇક્વલ ટુ એમ એ આ સૂત્ર સુધી પહોંચ્યા હતા. ન્યૂટનના બે નિયમો તમે આગળના બે લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છો. ત્રીજા લેક્ચરની અંદર ન્યૂટનનો ત્રીજો નિયમ અને તેના પરથી કોઈક નવી થિયરી એનો અભ્યાસ આજના લેક્ચરમાં કરીશું. એ પહેલા પ્રથમ બે લેક્ચરની થિયરીને લગતા થોડા ઘણા દાખલાઓ જે બાકી છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. ક્વેશ્ચન બહુ ઇઝી છે, તમને આગળના બે લેક્ચરની થિયરી તો આસાની રહેશે. નીચેનામાંથી કોનું જડત્વ સૌથી વધારે છે? જેનું દળ વધારે એનું જડત્વ વધારે. પિન કરતાં તો શાહીનો ખડિયો, એની કરતાં તો તમારું ફિઝિક્સનું પુસ્તક ને એની કરતાં તો તમારું શરીર વધારે દળવાળું હોય એટલે તમારું શરીર. પણ સાહેબ મારું શરીર તો પુસ્તક કરતાંય તે પતલું છે, તો એટલે ભાઈ નોર્મલ મનુષ્યનું શરીર તમારે લેવાનું હોય. એટલે કે શરીરનું દળ સૌથી વધારે હોય એટલા માટે એમ કહી શકાય કે ભાઈ જડત્વ કોનું સૌથી વધારે કહેવાય તો કે શરીરનું. ઠીક છે. ત્યાર પછી જ્યારે બસ અચાનક શરૂ થાય ત્યારે તેમાં ઊભેલા મુસાફરો પાછળ તરફ નમે છે. આ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. હવે જો બસ પેલા ઊભી હોય, તમે બસની અંદર આમ પકડીને ઊભા છો આવી રીતે, આમ ઉપરનું હેન્ડલ. હવે બસ સ્થિર છે, બસ સ્થિર છે એટલે તમે પણ સ્થિર છો. જેવી બસ સ્ટાર્ટ થાય એટલે તમારા શરીરનો લોઅર પાર્ટ, નીચેનો ભાગ વેગમાં આવે છે, કારણ કે એ ભાગ બસના તળિયા હારે જોડાયેલો છે. પણ ઉપરનું શરીર, ઉપરનો અડધો ભાગ શું વિચારે છે? ભાઈ હું તો પહેલા સ્થિર હતો એટલે હું હજી સ્થિર રહીશ. નીચેના તમારા શરીરના નીચેના ભાગની અંદર વેગ આવે છે એટલે ઈ થોડુંક બસની હારે આગળ જવાની ટ્રાય કરે છે, પણ તમારો શરીરનો ઉપલો ભાગ સ્થિર હતો, એ સ્થિર રહેવાની ટ્રાય કરે છે. એટલે એ ત્યાં ત્યારે એટલે તમને શું લાગે? બસ સ્ટાર્ટ થાય એટલે તમને એમ લાગે આમ પાછળ તરફ તમને ઝટકો લાગ્યો હોય એમ. તો આવી જે કંઈ પણ હકીકત છે એ કયા નિયમને લાગતી વળગતી છે એ તમારે ડિસાઈડ કરવાનું હોય. તો કે ભાઈ ન્યૂટનનો પ્રથમ નિયમ, જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિવાળો પદાર્થ પોતાનો અચળ વેગ જાળવી રાખે છે. તો આ ન્યૂટનની ગતિના પહેલા નિયમને લાગતું ઉદાહરણ કહી શકાય. બરાબર. ત્યાર પછી કોઈ મૂલ્યનું બળ પદાર્થ પર લાગે છે તો પદાર્થમાં ઉત્પન્ન થતો વેગ કોના ઉપર આધાર રાખે છે? હવે જો બળ લાગે છે એટલે કે F બરાબર શું હોય? એમ એ. હવે બળ લાગે છે તો પદાર્થમાં ઉત્પન્ન થતો વેગ કોના ઉપર આધાર રાખતો હોય છે? તો કે તમારું બળ છે ને બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે, માસ ઉપર અને એક્સેલરેશન ઉપર. હવે એક નાના પદાર્થ લો, એક ઓછા દળવાળો પદાર્થ લો, એક મોટા દળવાળો પદાર્થ લો. ઓછા દળવાળાને હું ધક્કો મારું, મોટા દળવાળાને હું ધક્કો મારું, તો વેગ કોનામાં વધારે આવશે? ઓછા દળવાળામાં વધુ વેગ આવશે, વધારે દળવાળામાં ઓછો વેગ આવશે. તો નક્કી કોણ કરે છે કે તમારા પદાર્થમાં ઉત્પન્ન થતો વેગ છે આધાર કોના ઉપર રાખે છે? કે ભાઈ કેટલો વેગ ઉત્પન્ન થશે કોના ઉપર આધાર રાખે છે? તો કે પદાર્થના દળ ઉપર આધાર રાખે. ઉપર ન કહી શકાય. હલો, કારણ કે તમે આમ રૂનો મોટો ઢગલો કરો,
બરાબર છે ને સામે નાની સાઈઝનું કદ રાખો પણ લોખંડનું રાખો અને બેયને સેમ બળ આપો તો એ વખતે મોટા કદવાળો પદાર્થ આગળ જઈ શકે કારણ કે એનું દળ ઓછું છે. ઘનતા ઉપર આધાર ન રાખે, આકાર ઉપર, આર નથી આકાર છે, પદાર્થના આકાર ઉપર આધાર ન રાખે, પદાર્થના દળ ઉપર આધાર રાખે. ઠીક છે, બધા બેઝિક જ ક્વેશ્ચન છે. આપેલા દળના પદાર્થનું વેગમાન તેના ખાલી જગ્યાને ચલે છે. વેગમાન p = m × વેલોસિટી. કાં તો દળ ઉપર કાં તો વેગ ઉપર. દળ આપ્યું નથી એટલે વેગ, વેગ નથી એટલે કે ઝડપ ઉપર આધાર રાખે. વેગમાન કોના ઉપર આધાર રાખે? ઝડપ ઉપર આધાર રાખે. ઠીક છે. એક પદાર્થ પર 10 ન્યૂટન બળ લાગતા તેમાં 1 મીટર/સેકન્ડ² જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પદાર્થનું દળ ખાલી જગ્યા હશે. હવે જો F કેટલું છે? 10 ન્યૂટનનું બળ લાગે છે. એક્સેલરેશન કેટલું છે? 1 મીટર/સેકન્ડ² જેટલું. તો આ પદાર્થનું દળ m કેટલું હશે એ પૂછે છે. તો આમાં મારે શું કરાવવાનું રહ્યું? જો નીટ 1996 આવો ફોર્મ્યુલા બેઝડ ક્વેશ્ચન પૂછાણો હતો કે ભાઈ ફોર્સ = માસ × એક્સેલરેશન, અને માસને તમે કરતા બનાવશો એટલે ફોર્સ અપોન એક્સેલરેશન એટલે 10 કિલોગ્રામ જવાબ આવી જશે. ક્લિયર થાય છે? બધા ક્વેશ્ચન આ હોમવર્કમાં જ દેવા જોઈએ. મારે આનું ડિસ્કશન જ ન કરાય. પણ આ તો ઠીક છે, તમે લોકોનું સ્ટાન્ડર્ડ લોઅર લેવલનું હજી કહેવાય ને, હું તમને 11-12ની વસ્તુ શીખવાડું છું એટલે અત્યારે બધું તમને કહું છું. પણ જ્યારે તમે 11-12 સાયન્સમાં આવશો ને ત્યારે આવા જ બધા ક્વેશ્ચન્સ અમે ક્યારેય કરાવશું જ નહીં. કોઈ અસંતુલિત બળ પદાર્થ પર લાગે છે તો આ પદાર્થ અસંતુલિત બળ લાગે છે. મતલબ કે એક પદાર્થ ઉપર માનો કે અહીંથી બળ લાગતું હોય ને અહીંથી બળ લાગતું હોય, અહીંથી 10 ન્યૂટન લાગતું હોય ને અહીંથી 10 ન્યૂટન લાગતું હોય, તો પદાર્થ ઉપર બળ લાગે છે પણ બળનું સંતુલન થઈ ગયું કહેવાય, પદાર્થ સ્થિર કહેવાય. તમને પદાર્થ ઉપર અસંતુલિત બળ લાગે છે. અગર તમારા પદાર્થ ઉપર અસંતુલિત બળ લાગે છે એનો મતલબ શું? કે પરિણામી બળ 0 નથી. પરિણામી બળ 0 નથી એટલે ફોર્સનું સૂત્ર શું છે? માસ × એક્સેલરેશન. પદાર્થનું બળ કાંઈક તો વેલ્યુ છે જ તે નહીં. 5 હશે, 10 હશે, 20 હશે, 50 હશે, 500 હશે, કાંઈક તો વેલ્યુ હશે. અને પદાર્થનું દળની કંઈક વેલ્યુ છે, 2 કિલોનો છે, 5 કિલોનો છે, 500 કિલોનો છે. તમારે જો પ્રવેગ જોતો હોય તો આ વેલ્યુ ભાંગા આ વેલ્યુ કરશો એટલે તમારા પ્રવેગનો જવાબ કંઈક આવશે. હલો, તમારા પ્રવેગનો કંઈક જવાબ આવશે. મતલબ કે શું? કે તમારા પદાર્થ પાસે પ્રવેગ છે. જો તમારા પદાર્થ ઉપર અસંતુલિત બળ લાગતા હોય તો ડેફિનેટલી પદાર્થ પ્રવેગિત જ થતો હોવો જોઈએ. તો તમારો પદાર્થ કેવો? પ્રવેગિત થતો હશે. ક્લિયર થાય છે? આ ચેક કરો. કોઈ પણ પ્રકારનું બળ પદાર્થ પર ન લાગતું હોય તો તે, અહીંયા આગળ એવું લખેલું છે, અચળ વેગથી ગતિ કરે. અચળ વેગથી ગતિ કરે. ઓકે. જો કોઈ પણ પ્રકારનું બળ પદાર્થ પર ન લાગતું હોય તો, બળ જ નથી લાગતું. અગર બળ જ નથી લાગતું તો પ્રવેગ નહીં હોય. પ્રવેગ નહીં હોય મતલબ એમ કે વેગમાં કઈ ફેરફાર નહીં થતો હોય. વેગમાં ફેરફાર નહીં થતો હોય મતલબ એમ કે કાં તો જે વેગ હશે એનો એ વેગ હશે અને કાં તો પદાર્થ સ્થિર જ હશે. તો આન્સર આવશે કાં તો પદાર્થ સ્થિર હશે અથવા તો સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરશે. એ જવાબ આવશે. તમે અહીંયા સુધારો કરી નાખજો થોડોક. અચળ વેગથી ગતિ કરશે. સુરેખ પથ પર બરોબર, પણ અચળ વેગથી ગતિ કરશે એ હોવું જોઈએ. આશરે 1 ન્યૂટન બળ લગાડીને વ્યક્તિ કોઈ પદાર્થને પકડી રાખે છે જેનું દળ આશરે ખાલી જગ્યા. જો એક ભાઈએ એક પદાર્થને પકડી રાખ્યો છે, આમ માનો કે આ રીતે આમ પકડી રાખ્યું છે એક પદાર્થને આમ, તો આનો પ્રવેગ કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ, જી જેટલો પ્રવેગ નીચે હોય ને આનું માસ કેટલું છે? તો કે માસ આપી દીધું છે. તમને એમ પૂછ્યું છે કે દળ કેટલું હશે? બળ આપી દીધું છે કે 1 ન્યૂટન બળ લગાડીને પકડી રાખ્યો છે. મતલબ કે ફોર્સ = માસ × એક્સેલરેશન થાય. પ્રવેગ છે 1 ન્યૂટન, માસ ખબર નથી અને ગુરુત્વ પ્રવેગ છે 9.8 મીટર/સેકન્ડ². જો એ 10 લઈ લ્યો, આને તમે 10 લઈ લ્યો,
તો 1/10 બરાબર, 1/10 કિલોગ્રામ જવાબ આવે. દળ કેટલું આવે? 1/10 કિલોગ્રામ. કિલોગ્રામમાંથી તમે એને ગ્રામમાં ફેરવો એટલે 1000 ગ્રામ થાય. 1000 ગ્રામ છેદમાં 10 આટલું દળ હોય. મીંડું મીંડું ઉડી ગયું. એટલે દળ કેટલું હોય? દળ હોય 100 ગ્રામ. હલો, ઠીક છે. આ કરો. નીચે પતન કરતા પદાર્થની ઝડપ સતત વધે છે કારણ કે કોઈ પદાર્થ ઉપરથી નીચે આવતો તેની ઝડપ સતત વધે છે. શું કામ? કારણ કે પૃથ્વી એને આકર્ષતી હોય એટલે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ કેટલું છે? ગુરુત્વાકર્ષી બળ નહીં પણ ગુરુત્વ પ્રવેગ કેટલો છે? તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. મતલબ કે દર સેકન્ડે પદાર્થના વેગમાં 9.8 મીટર પર સેકન્ડનો વધારો થાય. એટલે પૃથ્વી સતત ને સતત પદાર્થને પોતાની તરફ આમ ખેંચતી જ હોય. એટલા માટે થઈને એનું જવાબ એમ હોઈ શકે કે ભાઈ પદાર્થની ઝડપ શું કામ વધે છે? કારણ કે પૃથ્વીનો પ્રવેગ છે, પૃથ્વી એને આકર્ષે છે એટલા માટે. પદાર્થના દળ અને ઝડપ નીચે આપ્યા છે. તમારે કયા પદાર્થનું વેગમાન સૌથી વધારે હશે તે કહેવાનું છે. વેગમાન માટે તો તમારી પાસે સૂત્ર છે ને, દળ ગુણ્યા વેગનો ગુણાકાર, m × v. 10 એકાને આ થયું 10, 9 દુ આ થયું 18, 3 અઠા આ થયું 24, 4 સત્તા આ થયું 28. કોનું વેગમાન વધારે હોય? ડી વાળા બ્લોકનું. હલો, ડી વાળા બ્લોકનું વેગમાન સૌથી વધારે આવશે. આ ચેક કરો. 150 ગ્રામ દળના પદાર્થનો વેગ 2 સેકન્ડમાં આટલામાંથી આટલો થાય છે. તેના પર અચળ બળ લાગે છે તેવું ધારવામાં આવે તો બળનું મૂલ્ય શોધો. બળનું મૂલ્ય ન્યૂટનનો બીજો નિયમ આપે. એટલે કે F = m v2 - v1 / t. ડેલ્ટા p / ડેલ્ટા t જ કર્યું છો મેં. કેટલાનો છે? તો કે 150 ગ્રામનો. 150 ગ્રામ એટલે 0.15 કિલોગ્રામ કહી શકાય. v2 અંતિમ વેગ કેટલો થયો? 12. હતો કેટલો? 8. કેટલા ટાઈમમાં થયો? 2 સેકન્ડમાં. 12 માંથી 8 ગયું તો 4, 4 ભાગ્યા 2 એટલે કે 2, એટલે કે 0.15 ગુણાકારમાં 2 એટલે કે 0.3 ન્યૂટનનું બળ લાગતું હોય. હલો, 0.3 ન્યૂટન ઇઝ યોર આન્સર. કોઈ જગ્યા પર આમાં બહુ એટલું વિચારવાની જરૂર નથી. 164 છે ને, આ આવ્યું એ પ્રવેગ આવ્યું. તમારે બળ ગોતવાનું છે. આમાં શું કીધું તમને? બળનું મૂલ્ય જ ગોતવાનું કીધું ને. હા, સોલ્યુશનમાં જોજો તમે, અહીંયા બળનું મૂલ્ય પૂછ્યું છે. બળનું મૂલ્ય પૂછ્યું છે એટલે અહીંયા જે ગોઈતું ને એ તો હજી પ્રવેગ જ ગોઈતો છે. એટલે એકાદી સ્લાઇડ કદાચ અહીંયા મિસિંગ છે. તમારે અહીંયા હજી બળનું મૂલ્ય ગોતવું હોય તો force = mass × acceleration, આ બેનો ગુણાકાર કરવો પડે. આ બેનો ગુણાકાર કરીને જે આન્સર આવશે ને એ તમારો આન્સર. ઓકે. 4 ન્યૂટનનું બળ 2 કિલોગ્રામ દળ પર 4 સેકન્ડ માટે લાગે છે. શરૂઆતમાં પદાર્થ સ્થિર છે તેવું ધારતા. જો આ પ્રશ્ન સૌથી અગત્યનો કહેવાય. અગર આ પ્રશ્ન તમે લોકો તમારી જાતે કરી શકો તો તમારા આગળના કન્સેપ્ટ બધા ક્લિયર છે તેવું સાબિત થઈ જાય. પરિસ્થિતિ ખાસ સમજજો. 4 ન્યૂટનનું બળ 2 કિલોગ્રામ દળ પર 4 સેકન્ડ માટે લાગે છે. શરૂઆતમાં પદાર્થ સ્થિર છે એવું ધારતા જ્યારે બળ લાગવાનું બંધ થાય ત્યારે તેનો વેગ કેટલો અને બળ લાગવાનું શરૂ થયા પછીની 10 સેકન્ડમાં તેણે કેટલું અંતર કાપ્યું હશે એ તમારે ગોતવાનું છે. એટલે પરિસ્થિતિ જો ખાસ સમજજો. અહીંયા આગળ એક બ્લોક પડ્યો છે. એ બ્લોક ઉપર અત્યારે બળ લાગે છે. આ બ્લોક શરૂઆતમાં સ્થિર હતો એટલે કે v0 = 0 મીટર પર સેકન્ડ હતું. હવે એના ઉપર બળ કેટલું લાગ્યું? 4 ન્યૂટનનું બળ લાગ્યું. એટલે ફોર્સ = 4 ન્યૂટન છે. કિલોગ્રામનું દળ છે એટલે કે આનું માસ કેટલું છે? m = 2 કિલોગ્રામ. જ્યારે બળ લાગવાનું બંધ થાય મતલબ કે બળ લાગે છે અહીંયા સુધી બળ લાગે છે સપોઝ કે, તો આ જે સેકન્ડ આપી હતી તમને આપી દીધી. કેટલી સેકન્ડ સુધી આપે છે? તો કે 4 સેકન્ડ માટે બળ લાગે છે. તો અહીંયાથી અહીંયા 4 સેકન્ડ સુધી બળ લાગે છે. અહીંયા આવીને બળ લાગતું બંધ થઈ ગયું, ફોર્સ બંધ થઈ ગયું.
પણ બળ લાગતું તો મતલબ કે અહીંયા આગળ ને ખબર નહીં કેટલો આવ્યો હશે, પણ વેગ આવ્યો તો હશે એની પાસે કાંઈક. હવે બળ નથી લાગતું, બળ લાગતું બંધ થઈ ગયું. બળ લાગતું બંધ થઈ ગયું મતલબ કે અહીંયાથી અહીંયા સુધી હજી તમારો પદાર્થ આમ આગળ જાય છે, પણ હવે જે ગતિ થાય છે એ અચળ વેગ વાળી જ ગતિ કહેવાશે. અહીંયા જે વેગ હશે એ જ વેગ અહીંયા હશે, કારણ કે વેગનો ફેરફાર જ્યાં સુધી બળ લાગતું હોય ત્યાં સુધી થાય. જેવું બળ લાગવાનું બંધ થઈ ગયું ત્યારે હવે કોઈ વેગમાં ફેરફાર ન થાય, હવે અચળ વેગ જાળવી રાખે. અચળ વેગ જાળવી રાખે છે. અચળ વેગ કેટલો હશે એ તમને કઈ ખબર નથી. પેલા જો ફોર્સ આપ્યું છે, માસ આપ્યું છે, શરૂઆતનો વેગ આપ્યો છે, અંતિમ વેગ આપ્યો છે, સમય આપ્યો છે. તો આટલી ઘટના પરથી તમે F ઇઝ ઇક્વલ ટુ m v2 માઇનસ v1/t, F ઇઝ ઇક્વલ ટુ ma, એ જ સૂત્ર છે. આના ઉપરથી તમે ગણી શકો ને કે 4 ન્યૂટનનું બળ લાગે છે, 2 કિલોનો પદાર્થ છે, અંતિમ વેગ કેટલો છે ખબર નથી, અહીંયા આગળ કેટલો વેગ છે ખબર નથી, શરૂઆતનો વેગ કેટલો છે 0, ટાઈમ કેટલો લાગ્યો 4 સેકન્ડ, ચોકે ચોકે 16, 16 ભાગ્યા 2 એટલે કે 8, અંતિમ વેગ કેટલો આવશે 8 મીટર પર સેકન્ડ આવશે. તો તમારો જે પ્રથમ સવાલ હતો, જ્યારે બળ લાગવાનું બંધ થાય ત્યારે તેનો વેગ કેટલો, તો કે ત્યારે તેનો વેગ હશે 8 મીટર પર સેકન્ડ. એટલે કે અહીંયા આગળ 8 મીટર પર સેકન્ડનો અચળ વેગ છે, અહીંયા આગળ 8 મીટર પર સેકન્ડનો અચળ વેગ છે. પદાર્થ ગતિ કુલ કેટલી કરે છે 10 સેકન્ડ સુધી. બળ લાગવાનું શરૂ અહીંયાથી થયું હતું, એટલે અહીંથી લઈને તે 10 સેકન્ડ અહીંયા સુધીમાં એને કેટલું અંતર કાપ્યું. તો આખી મુસાફરી તમે ચેક કરો, આ આખી 10 સેકન્ડની મુસાફરી અચળ વેગથી નથી થતી, અચળ પ્રવેગથી નથી થતી, બેયથી થાય છે. પ્રથમ 4 સેકન્ડ સુધી, પ્રથમ 4 સેકન્ડ સુધી તમારો પ્રવેગ અચળ છે. અહીંયાથી લઈને અહીંયા સુધીમાં તમે એમ કહી શકો કે તમારો પ્રવેગ અચળ છે, અને 4 સેકન્ડ થી 10 સેકન્ડ સુધીમાં વેગ અચળ છે. જો તમારે એમ ગોતવું હોય 10 સેકન્ડ સુધીમાં પદાર્થે કાપેલું અંતર ગોતવું હોય તો તમારે કટકો પાડવો પડશે. 0 થી 4 સેકન્ડ સુધીમાં કાપેલું અંતર પ્લસ 4 થી 10 સેકન્ડ સુધીમાં કાપેલું અંતર. 0 થી 4 સેકન્ડ સુધીમાં શું છે તો કે પ્રવેગ અચળ છે. અગર અચળ પ્રવેગ છે તો એનું સૂત્ર આમ આવશે v0t + 1/2 at². અને 4 થી 10 સેકન્ડ સુધીમાં વેગ અચળ છે. વેગ અચળ છે મતલબ કે અંતર જોતું હોય તમારે તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય કહેવાય ને, તો એ હું અહીંયા વાપરું છું v × t. પણ અહીંયા આગળ જે આ t આવશે ને 4 સેકન્ડ લેવાનું, ને અહીંયા આગળ આ t આવશે એ 6 સેકન્ડ લેવાનું. હલો, અહીંયા આગળ જે આ t છે એ 4 સેકન્ડ લેવું પડે, કારણ કે 0 થી 4, આ 4 થી 10 એટલે સેકન્ડ કેટલી થઈ 6. v0 તો 0 છે, શરૂઆતનો વેગ 0 છે, એટલે કરવાનું કેટલું આવ્યું 1/2. એક્સેલરેશન, એક્સેલરેશન એટલે ફોર્સ અપોન માસ. ફોર્સ છે 4, દળ છે 2, એટલે કે 4/2, t નો સ્ક્વેર એટલે કે 4 નો વર્ગ, પ્લસ વેગ કેટલો છે, વેગ આવ્યો હવે 8, અહીંયા આગળ વેગ 8 નો. સમય કેટલો લાગ્યો છે તો કે સમય લાગ્યો છે 6 સેકન્ડ. 2 દુ 4 ને 4 ઉડી ગયા, ચોકે ચોકે 16 બચ્યું, 8 6 48 બચ્યું. 48 વત્તા 16 64 મીટર અંતર પ્રથમ 10 સેકન્ડમાં પદાર્થ દ્વારા કપાયેલું હોય. જો એને ખાલી એમ પૂછ્યું હોત તો કે બળ લાગવાનું બંધ થયા પછી કેટલું અંતર છે તો ખાલી એટલું આવત 8 6 48 મીટર. ક્વેશ્ચનમાં જો ખાસ સમજો, બળ લાગવાનું બંધ થયા પછી કેટલું પૂછ્યું છે નથી કીધું, બળ લાગવાનું શરૂ થયા પછીની 10 સેકન્ડમાં કાપેલું અંતર. તો 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું આવશે 64 મીટર. આ સોલ્યુશન CTP 165 નું આ સોલ્યુશન આકૃતિ સાથે તમે તમારી નોટબુકમાં 165 ના સોલ્યુશનની બાજુમાં આ જ સોલ્યુશન લખી નાખો. ક્લિયર થાય છે? કારણ કે આ એક વખત સમજવામાં
આસાન રહેશે. અત્યારે ક્લાસમાં સમજાવ્યું છે એની વસ્તુ જો તમે દ્રઢીકરણ કરશો તો આ જ વસ્તુ તમને આસાનીથી સમજાઈ જશે. તમને સોલ્યુશન આપેલું છે પાછળ, એ હું બતાવું છું કે કઈ રીતે તમને આખો દાખલો ગણીને આપ્યો છે. આ રીતે આખો ગણીને આપ્યો છે કે ભાઈ પહેલા પ્રવેગ ગોઈતો છે, પછી v બરાબર v0 પ્લસ એટી કર્યું છે. આપણે v બરાબર v0 પ્લસ એટી નથી કર્યું, આપણે f ઇઝ ઇક્વલ ટુ m v2 માઇનસ v1 અપોન t કર્યું છે. પછી d1 ને d ઇઝ ઇક્વલ ટુ vt છેલ્લે વેનો સરવાળો. એ જ રીતે આપણી જેમ કટકા જ પાડ્યા છે, પણ આપણે એક હારે બધું કરી નાખ્યું. આમાં પહેલા 4 સેકન્ડ, પછી 6 સેકન્ડ ને પછી આખો જવાબ લખ્યો છે. જે તમને સારું લાગે એ બે આસાન જ છે, કોઈ એવી વસ્તુ નથી કે આ ઈઝી છે કે આ હાર્ડ છે એવું. પણ આ મેં ક્લાસમાં કરાવ્યું હતું એ તમને આસાન રહેશે શીખવા માટે. ઓકે. તકતી પર લાગતું બળ તેનામાં 15 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. આવી 3 તકતીઓને એકસાથે રાખી તેના પર આટલું જ બળ લગાવતા તેનો પ્રવેગ કેટલો થશે? હવે જો 3 તકતી છે, પહેલી તકતી એના ઉપર પહેલા તો એમ છે તકતી પર લાગતું બળ તેનામાં 15 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. એટલે ફોર્સ કેટલું લગાડ્યું છે ખબર નથી, પણ પ્રવેગ કેટલો આવ્યો? 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ની તકતીનું દળ કેટલું હતું ધારો કે m, તો એક્સેલરેશન બરાબર એમ કહી શકાય ફોર્સ અપોન માસ. તો f અપોન m નો જવાબ કેટલો આવ્યો? f અપોન m નો જવાબ આવ્યો 15. રેડી? હવે આવી 3 તકતી લીધી, મતલબ કે 1 2 ને 3, તો આનું આખાનું દળ કેટલું થયું? 3m દળ થયું. ફોર્સ એટલું જ લગાડો છો, ફોર્સ તમે f જ લગાડો છો. તો પ્રવેગ કેટલો આવ્યો છે? પ્રવેગ જોતો હોય તો નવું ફોર્સ છેદમાં નવું દળ. પણ આ f બાય m તો કેટલા છે? 15 છે કે નહીં? એટલે 15 ભાગ્યા 3 એટલે કે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ આવે. હલો, એક તકતી હોય m દળની અને તમે f ફોર્સ આપો છો તો 15 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ આવે છે. એકની બદલે 3 તકતી રાખી દો તો દળ વધી ગયું. હવે ફોર્સ તો પાછું એટલું ને એટલું જ આપો છો, તો પછી પ્રવેગ કઈ થોડો વધારે આવે, એને કરતા ત્રીજા ભાગનો થઈ જાય ને. એટલે જવાબ આવ્યો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ ચેક કરો. 2 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 4 ન્યૂટનનું બળ x દિશામાં 3 ન્યૂટનનું બળ y દિશામાં લાગે છે, તો તે પદાર્થના પ્રવેગનું મૂલ્ય કેટલું થયું? હવે તમારું બળ કયું? તો કે આ રીતે આપ્યું છે. x દિશામાં i કેરેટ કહેવાય, y દિશામાં j કેરેટ કહેવાય. 4 ન્યૂટનનું બળ એટલે 4i કેરેટ, અને એ જ પદાર્થ ઉપર 3j કેરેટ ઉપર y દિશામાં એટલું બળ લાગે છે. મતલબ કે તમે તમારા બળનું મૂલ્ય કાઢો તો મૂલ્ય કેટલું આવશે? i કેરેટના સહગુણકનો વર્ગ વત્તા j કેરેટના સહગુણકનો વર્ગ બરાબર 4 નો વર્ગ 16 વત્તા 3 નો વર્ગ 9. 16 ને 9 વર્ગમૂળમાં 25 બરાબર 5 ન્યૂટન જવાબ આવે. પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? પ્રવેગ જોતું હોય તો શું કહેવાય? ફોર્સ અપોન માસ. ફોર્સ કેટલું? 5 ન્યૂટન. દળ કેટલું? 2 કિલોગ્રામ, એટલે કે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ જવાબ આવશે. ક્લિયર થાય છે? અઘરી કોઈ વસ્તુ નથી. લેવલ 2 નો છે, પણ લેવલ 2 જેવો કંઈ છે નહીં. બહુ આસાન છે ગણવું. ખાલી i કેરેટ જે કેરેટમાં મગજ હાલવું જોઈએ તમારું. કારણ કે ઘણી વખત લોકો એવું વિચારે કે એક પદાર્થ ઉપર 4 ન્યૂટન લાગ્યું, 3 ન્યૂટનની લાગ્યું એટલે પરિણામી બળ 7 ન્યૂટન લઈ લે. 7 ન્યૂટન ન લેવાનું. એક x દિશામાં લાગ્યું છે, એક y દિશામાં લાગ્યું છે, તો પરિણામી બળ તમારે 7 ન્યૂટન ન લઈ શકાય. તમારે વેક્ટર એડિશન, સદિશ સરવાળો કરીને જે જવાબ આવતો હશે એ જવાબ તમારે ત્યાં લખવો પડે. આ જો એક રોકેટ પર 400 ન્યૂટનનું બળ લાગતા તે 500 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, તો બળતણના દહનનો દર કેટલો હશે? હવે રોકેટ ઉપર બળ આપી દીધું છે કે ભાઈ F બરાબર 400 ન્યૂટન છે. રોકેટ શરૂઆતમાં તો સ્થિર જ હોય એટલે V0 બરાબર 0 મીટર પર સેકન્ડ. બળ લાગ્યા પછી એનામાં વેગ કેટલો આવ્યો? તો કે 500 મીટર પર સેકન્ડ. તમને એમ પૂછ્યું છે કે બળતણના દહનનો દર, તો એ ખબર ન પડે ને તો આમાં જોવાય કિલોગ્રામ પર સેકન્ડ. કિલોગ્રામ પર સેકન્ડ એટલે કે માસ અપોન ટાઈમ, m/t કેટલું હશે એવું તમને પૂછે છે કે આ કેટલું હશે m/t. તો તમને સૂત્ર ખબર છે, v = v0 + at. બળ અચળ છે મતલબ પ્રવેગ અચળ છે, ને પ્રવેગ અચળ છે એટલે અચળ પ્રવેગી ગતિનું કોઈ પણ સૂત્ર આપણે વાપરીએ ચાલે. અંતિમ વેગ કેટલો થયો? 500.
V0 કેટલો છે? 0. પ્રવેગ કેટલો છે? તો કે ફોર્સ અપોન માસ જેટલો. ટાઈમ કેટલો છે? તો કે ટાઈમ નથી ખબર, એટલે કે આ ગોતવાનું છે. તો તમારે m/t જ ગોતવાનું છે, એટલે આ 500. ફોર્સ કેટલું છે? 400. અહીંયા જે મળ્યું ને T/m મળ્યું. m ઉપર આવવા દો, t નીચે આવવા દો, એટલે કે m/t કરો તો આ 400/500 થશે. બે મીંડા ગયા, 4 ભેંગા 5 એટલે 0.8 કિલોગ્રામ પર સેકન્ડ. આવો જવાબ આવે. એમ્સ 1997 શું ગોતવાનું છે ને એ અગત્યનું છે. તમને એકમ નો આપ્યો હોત અને તમને એમ કીધું હોત કે બળતણના દહનનો દર એટલે સમયની સાપેક્ષે બળતણ કેટલું ગયું, મતલબ કે બળતણનું માસ સમય સાથે કેટલું ઓછું થાય છે, એટલે કે m/t નો ગુણોત્તર તમને પૂછ્યો છે. એ ખબર પડી જાય પછી દાખલો સાવ ઈઝી છે. પણ શું ગોતવાનું છે જ્યાં સુધી ખબર નહીં પડે ને ત્યાં સુધી વાત બહુ અઘરી છે. ઠીક છે, હવે જે કંઈ પણ શીખવાનું છે ને એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તમારે શીખવાનો છે. કોઈ પણ માણસ હોય ને જે 10મું પાસ આઉટ કરી લીધું હોય, 11માં આવે કે 12માં આવે, એને તમે એમ પૂછો ને ક્યારેક કે ભાઈ ન્યૂટનના કેટલા નિયમ છે? એમ કે 3 નિયમ છે. તને આવડતો હોય નિયમ બોલ, એટલે કોઈ દિવસ પહેલો નિયમ ન બોલે ને બીજો નિયમ ન બોલે, ત્રીજો નિયમ જ બોલે, કારણ કે બહુ આસાન છે ન્યૂટનનો ત્રીજો નિયમ. ન્યૂટને એના ત્રીજા નિયમમાં એવું કીધું છે કે એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. રેડી? એવરી એક્શન ઓલવેઝ હેઝ ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન, મતલબ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આવું ન્યૂટને એના ત્રીજા નિયમમાં કીધું. એને તો ત્યાં સુધી કહી દીધું કે દુનિયામાં એકલા અટુલા બળનું અસ્તિત્વ જ નથી. બળ હંમેશા જોડકામાં જ ઉત્પન્ન થાય. કઈ રીતે? તો કે જો તમારામાંથી કોઈ એક ભાઈબંધ રોતો રોતો આવે, એ સાહેબ મને છે ને આને માર્યું. સાંભળજો, રોતો રોતો આવ્યો કે સાહેબ મને આને માર્યું. તો લે માર્યો કેમ હશે લાફો? કે ભાઈ બેઠો છે સટિંગ કરી અડાડી દીધી હશે. ન્યૂટન એના ત્રીજા નિયમમાં શું કીધું છે? ફોર્સ કેન નેવર બી પ્રોડ્યુસ્ડ સિંગલ હેન્ડેડલી, મતલબ કે ક્યારેય એકલા હાથે કોઈ એક બળનું અસ્તિત્વ જ નથી. બળ છે ને એ હંમેશા જોડકામાં જ ઉત્પન્ન થાય. માનો કે ઈ ભાઈબંધે પોતાના હાથથી તમારા ગાલ ઉપર બળ લગાડ્યું, આમ બળ લાગ્યું, તો તમારા ગાલ દ્વારા એના હાથ ઉપર પણ સામું બળ લાગ્યું જ હોય. ફરક ક્યાં પડે છે? તમારો ગાલ ઈ આઘાત સહન નથી કરી શકતો જ્યારે એના હાથની હથેળી આઘાત સહન કરે છે. બાકી તમે એમ ન કહી શકો કે ઈ ભાઈબંધે તમને માર્યું. ઈ ભાઈબંધે તમને માર્યું તો તમે એને સામું મારી જ લીધું છે. હા, તમને અસર વધારે થઈ, એને અસર ઓછી થઈ. તમે એમય ન કહી શકો કે એનું બળ વધારે છે ને મારું બળ ઓછું છે. બળ સમાન છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ઈ ભાઈબંધે જેટલા બળના મૂલ્યથી તમને માર્યું એટલું જ તે મૂલ્ય તમારા ગાલ દ્વારા એના હાથ ઉપર પણ અડેલું જ છે. એટલે આવી ખોટી ફરિયાદો લઈને નહીં આવતા સાહેબ આને મને માર્યું. એને તમને માર્યું હોય તમે એને સામું માર્યું જ હોય. ક્લિયર થાય છે? તમે એમાંય ન કહી શકો એને મને પેલા માર્યું. હલો, કેમ? કારણ કે તમે નક્કી હાલો ઈ ભાઈબંધનો હાથ તમારા ગાલ સુધી પહોંચે છે. નક્કી કરજો, હાથ પેલા ગાલને અડે છે, ગાલ પેલા હાથને અડે છે? બે એક હારે જ અડે છે. મતલબ કે તમે એમ કહી શકો કે એને તમને પેલા માર્યું કે તમે એને પેલા માર્યું નક્કી ન થઈ શકે. બે એક હારે જ મારેલું છે. સમજાય છે? આઘાત અને પ્રત્યાઘાત, એમાં આઘાત પેલા લાગે એ આઘાત અને પછી લાગે એ પ્રત્યાઘાત, એ વાત ખોટી છે. આઘાત અને પ્રત્યાઘાતમાં તમે ગમે એને આઘાત કહી શકો, ગમે એને પ્રત્યાઘાત કહી શકો. તમારો હાથ એના ગાલને મારે છે એને તમે આઘાત કહેતા હોય તો એના ગાલ ઉપર તમારા હાથને જે લાગ્યું એ પ્રત્યાઘાત કહેવાય, જે તમારી બોલી પ્રત્યાઘાત કહેવાય. એ સાથે જ થયું હોય.
આઘાત અને પ્રત્યાઘાત ક્યારેય એક પદાર્થ ઉપર ન લાગે, બે અલગ અલગ પદાર્થ ઉપર લાગે. મતલબ કે શું કે તમારો હાથ એના ગાલ ઉપર મારે છે, એનો ગાલ તમારા હાથ ઉપર મારે છે, એટલે આઘાત ગાલ ઉપર આવ્યો છે, પ્રત્યાઘાત હાથ ઉપર આવ્યો છે. ક્લિયર થાય છે? ન્યૂટને એના ત્રીજા નિયમમાં બધી વસ્તુ કહી દીધી કે ભાઈ આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. સાથે સાથે એવું પણ કીધું કે એકલા આટુલા બળનું કોઈ અસ્તિત્વ જ નથી. બળ હંમેશા જોડકામાં જ ઉત્પન્ન થાય છે, જેમાંથી તમે ગમે એને આઘાત કહી શકો છો, ગમે એને પ્રત્યાઘાત કહી શકો છો. આઘાત અને પ્રત્યાઘાત સાથે જ લાગતા હોય, આઘાત પહેલા લાગે ને પ્રત્યાઘાત પછી લાગે, એ બધી વાતો ખોટી. જે તમારા મોડ્યુલમાં લખ્યું છે હું તમને વચાવડાવું છું કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. કુદરતમાં કોઈ બળ એકલું અટલું હોતું નથી. બળો બે પદાર્થ વચ્ચેની આંતરક્રિયાથી જ ઉદ્ભવે છે. બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. એક જોડમાંના બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બધી વાત જે મેં તમને કરી એ જ વાત અહીંયા કરી છે. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયામાં ગમે તે એક બળને તમે એક્શન કહી શકો અને બીજા બળને તમે રિએક્શન, મતલબ ગમે એને આઘાત ગમે એને પ્રત્યાઘાત કહી શકો. એવું નથી કે પહેલા લાગે આઘાત ને પછી લાગે પ્રત્યાઘાત. ક્રિયાબળ પણ ગમે એને કહી શકો, પ્રતિક્રિયાબળ પણ ગમે કહી શકો છો. પહેલું ક્રિયાબળ લાગે અને એના પરિણામ સ્વરૂપ પ્રતિક્રિયાબળ લાગે, એ માનવું એ સાચું નથી. બે હારે જ થયું હોય. એ પર બી વડે અને બી પર એ વડે એક સાથે જ બળ લાગતા હોય. બરાબર છે? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જુદા જુદા પદાર્થ પર લાગે છે. મેં તમને કીધું એમ કે ભાઈ આઘાત અને પ્રત્યાઘાત જુદા જુદા પદાર્થ ઉપર લાગે. આઘાત છે એ ગાલ ઉપર લાગે છે, પ્રત્યાઘાત છે હાથની હથેળી ઉપર લાગે છે. એ ચોખવટ કરે છે કે ઉપર બી વડે લાગતું બળ પદાર્થ એ પર બી વડે લાગતું બળ એને દેખાડાય કેમ? તો કે ફોર્સ લાગે છે કોના ઉપર? એ પર. લગાડે છે કોણ? બી. તમારે આમ યાદ રાખવાનું, પર વડે. પર વડે છે કે નહીં? એમ પર વડે. એ પર બી વડે એટલે એફ એ બી થઈ ગયું. મેં ઊંધું પૂછ્યું હોત, પદાર્થ બી પર એ વડે લાગતું બળ એટલે કે તમારે આમ ગણવાનું, ફોર્સ ઓન બી બાય એ. બી પર એ વડે લાગતું બળ. ન્યૂટન એવું કહે છે કે એ ઉપર બી લગાડે, બી ઉપર એ લગાડે, એ બે સમાન મૂલ્યના જ હોય. એટલે મેગ્નિટ્યુડ વાઇઝ એફ એ બી અને એફ બી એ સમાન જ હોય, પણ પરસ્પર વિરુદ્ધ દિશાનો હોય. આ ધન દિશામાં હોય તો આ ઋણ દિશામાં હોય. એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ તમારે કેવું પડે. એટલે જો એની ગતિની ચર્ચા કરવાની હોય તો તમારે એ પર બી વડે લાગ્યું બળ જ ધ્યાનમાં લેવાનું. ત્યારે તમે બી ઉપર એ વડે કેટલું બળ લાગ્યું એ કઈ તમે વિચારો સારું ન કહેવાય. તંત્રની સમગ્ર ગતિ માટે તંત્રમાંનું આંતરિક બળ જવાબદાર નથી. કોઈક બાહ્ય બળ લાગ્યું હોય તો જ ગતિ થાય, બાકી આંતરિક બળથી કોઈ જાતની ગતિ થાય નહીં. ઠીક છે? તો ન્યૂટનના ત્રીજા નિયમ ઉપરથી આ વસ્તુ બહુ કામની છે. એ ઉપર બી બળ લગાડે, બી ઉપર એ બળ લગાડે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. આઘાત પ્રત્યાઘાત બળો અલગ અલગ પદાર્થ ઉપર લાગે ને ભાઈ, સ્વાભાવિક છે. મેં તમને હમણાં કીધું, ખાલી જગ્યાના લીધે તરવાની પ્રક્રિયા શક્ય બને. તરી ક્યારે શકો? તમે પાણી હોય ને, પાણીને આમ હાથ મારો એટલે મતલબ પાણીને તમે પાછળ ધકેલો છો તો તમે આગળ જાઓ છો. એટલે તમારા હાથે પાણીને પાછળ બળ આપ્યું, પાણીએ તમારા હાથને આમ આગળ તરફ બળ આપ્યું હોય ને, મતલબ કે ઈ લીધે એના લીધે તમે તરી શકો છો. તો આ વસ્તુ કેવી થઈ? આઘાત અને પ્રત્યાઘાત વાળી થઈ. તો ઈ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને અનુસરે છે. ઓલું મહાભારતની અંદર ખબર છે ને કે દ્રૌપદી છે, ઈ દ્રૌપદી ના લગ્ન સ્વયંવરથી થયા હતા. અત્યારે જો તો રાખિકા સ્વયંવર ને આના સ્વયંવર ને એ બધું હવે આપણે આવી બધું ટીવી શો ચાલુ કર્યા. એ સમયે દ્રૌપદી
દ્રૌપદીજીનો સ્વયંવર થયો હતો. કારણ કે રાજાની દીકરી દ્રૌપદીજી એટલે આજુબાજુના તો કેટલાય રજવાડાઓના રાજાઓ બધા કુશળ હોય. પિતા માટે શું હોય કે દીકરીને સારો વર મળી રહે, પણ એ સારો વર કઈ ત્યારે કોઈ માંગા નાખવાની ને એવી બધી પ્રથાઓ તો ભલે આમ કે આપણે કેમ હોય કે ભાઈ આના દ્વારા માંગવું નખાયું, એવું નહોતું. સ્વયંવર થતો, કોઈ એક અઘરી પરીક્ષા લે અને એ પરીક્ષામાં પાસ થાય એવો વર એની માટે આમ એઝ અ હસબન્ડ તરીકે આવતો. એવો કોઈ વ્યક્તિ એના વર તરીકે એના પિતા માન્ય ગણતા. ઇવન જેના સ્વયંવર થતો એ પણ એને માન્ય ગણવું પડતું કે ભાઈ એના પિતા કોઈ એવી અઘરી ટાસ્ક રાખતા કે એ ટાસ્ક કોણ પાસ કરી શકે છે. દ્રૌપદીજીના સ્વયંવરમાં તમે લોકોએ મહાભારતને એવું જોયું છે. હું ટૂંકમાં કહું છું તમને કે ભાઈ આખી ટેસ્ટ કેવી હતી તો કે ઉપર એક આમ માછલી ગોળ 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 ફરતી હોય. ઈ માછલી ગોળ 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 ફરતી હોય એની જે આંખ છે એ આંખની અંદર તીર નાખવાનું. ઈ કઈ આમ ઊભા ઊભા એની સામું જોઈને નહીં નાખવાનું. ઈ જે સ્ટેજ છે, મતલબ કે માછલી ગોળ ગોળ ફરતી હોય પણ તમારે ઊભું ક્યાં રહેવાનું? ત્રાજવામાં ઊભું રહેવાનું. એક પગ ત્રાજવાના આ પલ્લામાં, બીજો પગ ત્રાજવાના ઓલા પલ્લામાં. ઉપરય નહીં જોવાનું, જોવાનું નીચે. નીચે પાણી હોય એટલે ઈ જે માછલીનું પ્રતિબિંબ પાણીમાં પડે છે એ પાણી સામું જોઈ તમારે તમારું જે ધનુષ હોય એ ધનુષને એવું નહોતું કે ધનુષ સીધું તમને બાંધીને આપી દે. પહેલા તો ધનુષ ઉપાડવાનું. ધનુષ ઉપાડ્યા પછી એની આખી જે દોરી હોય તમારે જાતે ટાઈટ કરવાની. એ ટાઈટ કર્યા પછી તમારે તમારું બાણ કાઢવાનું. એ બાણ કાઢ્યા પછી ત્રાજવામાં ઊભું રહેવાનું. ઉપર નહીં જોવાનું, પાણીમાં જોવાનું. એ ચકડું ફરતું હોય એ ચકડ સામું ધ્યાન રાખવાનું અને એવા સમયે યોગ્ય રીતે છોડવાનું જેથી આંખમાં લાગે. નીટ અને JEE કરતા અઘરી ટેસ્ટ હતી મોટા. ખાસ આ જે ટાસ્ક હતો એમાં અઘરી વસ્તુ શું હતી? ધનુષ તો ઉપાડી લીધું, હાલો સપોઝ ઘણા લોકો તો એ ધનુષ્ય નહોતા ઉપાડી કે અર્જુન જ એક એવો માણસ હતો કે જેને એ ધનુષ ઉપાડવાની તાકાત હતી અને એક કર્ણ હતો. પણ કર્ણને દ્રૌપદીજીએ ના પાડી દીધી કે તું ક્ષત્રિય નથી એટલા માટે થઈને તારી હારે હું લગ્ન નહીં કરું. બાકી એ એક કેપેબલ માણસ હતો એ પરીક્ષા પાસ કરવા માટે, પણ એને એલિજિબલ જ ન કર્યો. ને બાકીના કોઈ રાજા મહારાજો આવું કામ કરી શકે એમ હતા જ નહીં. ને અર્જુન એવો હતો કે જે આ કામ કરવા માટે સામર્થ્યવાન હતો. તો અર્જુને આ ટાસ્ક કર્યું, પણ ટાસ્ક કરતી વખતે હું તો કે દોરી પોતે જાતે બાંધી, પછી દોરી બાંધ્યા પછી આમ કેટલી ટાઈટ રાખવી એને નક્કી કરવાનું. જો કેટલું બધું મેથ્સ ને સાયન્સ યુઝ થાય છે આની અંદર કે બાણ ઉપાડ્યું, બાણ ઉપાડ્યા પછી બાણને દોરી કેટલી રાખવી, દોરી રાખ્યા પછી તીર રાખીને આમ દોરી કેટલી ખેંચવી, કેટલી ખેંચશો તો યોગ્ય સમયે આમ આંખ આવશે ને ઈ તીર ત્યાં જ જશે. મતલબ કે આમ કેટલો આઘાત રાખશો થામો એટલો પ્રત્યાઘાત મળશે. કેટલું સાયન્સ હતું. પણ આપણા મહાભારત દેખાડવા વાળા લોકોએ તો ત્યાં ગીત બનાવી દીધું કે અવસર પર ખે વીર કો, વીર પર ખે બાન. આખું આખું આમ ધનુષની અંદર બધું ચેક કરે છે. આંખ લક્ષ્ય પર પાર્થ કી, જે માછલી ફરે છે એની સામે આંખ રાખેલી છે કે આંખ લક્ષ્ય પર પાર્થ કી, ઘરે મત્સ્ય સંધાન. કેટલી બધી ટાસ્ક હતી. આપણે તો ગીત તરીકે કહી દીધું, પણ તમે વિચારો કેટલું કેટલું નોલેજ સાયન્સનું છે. આઘાત ને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. દોરી કેટલી ખેંચો ત્યાં જાય. ઠીક છે, તો આ બધી પ્રક્રિયાઓ છે. એમાં કયો નિયમ લાગશે તો કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગશે. વેગમાન સંરક્ષણનો નિયમ એ હું તમને કહી દઉં. વેગમાન સંરક્ષણનો નિયમ કે તમારી પાસે આ રીતે બે પદાર્થ છે. આ પદાર્થ A છે, આ પદાર્થ B છે. એ પદાર્થનો શરૂઆતનો વેગ UA છે ને એ વેગ આ દિશામાં છે. બી પદાર્થનો શરૂઆતનો વેગ UB છે અને એ પણ આ દિશામાં છે. માનો કે એ પદાર્થનો શરૂઆતનો વેગ બી પદાર્થના શરૂઆતના વેગ કરતા વધારે છે, તો આ ધીમે ધીમે આગળ જાય છે, આ વધુ સ્પીડથી આગળ આવે છે. એટલે આગળ જતા બે ભટકાવાના તો ખરા. માનો કે એ બે અહીંયા આવીને ભટકાય છે આમ,
અહીંયા આવીને બે ભટકાઈ છે, મતલબ કે શું હશે તો કે એ ઉપર બી એ કંઈક બળ લગાડ્યું હશે અને બી ઉપર એ કંઈક બળ લગાડ્યું હશે. હલો, બી ઉપર એ કઈ દિશામાં બળ લગાડશે? આમ બળ લગાડશે. આ દિશાને તમે ધન લઈ લ્યો તો બી પર એ વડે આમ બળ લાગે છે, તો સામે ઉલટું બળ બી છે એ ઉપર આમ બળ લગાડશે કે નહીં? તો ફોર્સ ઓન એ બાય બી મતલબ એફ એ બી આ દિશામાં આવશે, એફ બી એ આ દિશામાં આવશે. એટલે એના ઉપરથી હું એમ કહી શકું કે એફ બી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એ બી. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમથી આ તો કહી શકાય. અને જેવું બળ લાગી ગયું એટલે હવે બેના વેગમાં ફેરફાર થઈ ગયો હોય. હવે માનો કે એ અને બી ની વાતો કરો, આમ આગળ આવ્યા ભટકાણા પછી પાછા આમ આગળ જવા લાગ્યા. તો હવે તમે વિચારો, હવે આનો વેગ વી એ થઈ ગયો હોય, આનો વેગ વી બી થઈ ગયો હોય. એ જ બધી વસ્તુ તમને અહીંયા કીધી છે કે ભાઈ વેગમાન સંરક્ષણના નિયમમાં શું છે તો કે પેલા બે પદાર્થ છે બિફોર કોલિઝન. કોલિઝન એટલે અથડામણ. અથડામણ પેલા આ વસ્તુ છે. અહીંયા બે લોકો અથડાઈ ગયા ને અથડાઈ ગયા પછી પાછા એ દિશામાં આગળ જવા લાગ્યા બે પદાર્થો. એના ઉપરથી હું તમને સમજાવું કે થાય શું. તો જો શરૂઆતનું વેગમાન તમે ચેક કરો, શરૂઆતનું વેગમાન કોની શરૂઆતનું? અથડામણ થયા પહેલાની. અથડામણ નહોતી થઈ એ પહેલાનું શરૂઆતનું વેગમાન કેટલું થાય તો કે એ વાળાનું દળ એ વાળાનો વેગ, બી વાળાનું દળ બી વાળાનો વેગ. બે આ દિશામાં છે એટલે બે પોઝિટિવ લીધું મેં. આ થયું શરૂઆતનું વેગમાન. અંતિમ વેગમાન કયું છે તો કે શરૂઆત અંતિમ દળ, આનું દળ કઈ બદલાણું ન હોય એમ. અંતિમ વેગ કેટલો છે? વી એ. આનું દળ એમ, આનો વેગ વીબી. આમ આ શરૂઆતનું વેગમાન થયું, આ અંતિમ વેગમાન થયું. અને જ્યારે બે લોકો ભટકાણા હશે ત્યારે આ પરિસ્થિતિ થઈ હશે. એફ બી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એ બી. એફ બી એ બી પર એ વડે કેટલું બળ લાગે એને આમ લખી શકાય એમ. બી પર લાગે છે એટલે બી નું માસ લેવાનું. વેગનો ફેરફાર, હલો, બી પર એ બળ લગાડે છે તો જેના ઉપર બળ લાગતું હોય એ દળ લેવાનું અને જેના ઉપર બળ લાગે છે એના વેગનો ફેરફાર લેવાનો. તો અંતિમ વેગ કેટલો હતો? અંતિમ વેગ બી નો કેટલો હતો? વી બી. શરૂઆતમાં એનો વેગ કેટલો હતો? યુ બી અપોન ટાઈમ ટી. હલો, એમ v2 માઇનસ v1 અપોન ટી આમ કર્યું મેં. ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. પણ આમાં એ ઉપર લાગે છે એટલે તમારે એનું માસ લેવાનું. એ પર બળ લાગે છે તો એમાં કેટલાનો પ્રવેગનો ફેરફાર થયો તો કે અંતિમ વેગ કેટલો થયો એનો? એ વી એ. એમાંથી શરૂઆતનો વેગ બાદ કરી દો, યુ એ બાદ કરી દો, અપોન ટી રાખો તો ટી અને ટી કેન્સલ થઈ જાય. આને અંદર ગુણી દો એટલે એમ બી વી બી માઇનસ એમ બી યુ બી, એમ બી વી બી માઇનસ એમ બી યુ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ એ વી એ માઇનસ માઇનસ પ્લસ એમ એ યુ એ. હવે જો માઇનસ એમ બી યુ બી ઓલી બાજુ જવા દો અને માઇનસ એમ એ વી આ બાજુ લઈ આવું તો થશે શું? આ બાજુ શું થશે? એમ એ યુ એ પ્લસ એમ બી યુ બી બરાબર આવડવા આ આમ એટલે કે એમ એ વી એ પ્લસ આ તો ત્યાં છે જ તે એમ બી વી બી. ખાસ સમજો, આ આખું શું કહેવાય? શરૂઆતનું વેગમાન. આ આખું શું કહેવાય? અંતિમ વેગમાન. હલો, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી તમે એવા તારણ ઉપર આવ્યા કે આ આખા તંત્રમાં કોઈ જગ્યાએ બહારથી બળ નથી લાગતું. ઓલરેડી બે પદાર્થો ગતિ કરતા જ હતા. ગતિ કરતા કરતા એ બે ભટકાણા, ભટકાઈને પાછા ગતિ કરવા લાગ્યા.
તો જ્યાં સુધી બહારથી બળ ન લાગે ત્યાં સુધી જે કાંઈ પણ આંતરક્રિયાઓ થાય છે તેમાં આંતરક્રિયા પહેલાનું વેગમાન અને આંતરક્રિયા પછીનું વેગમાન સમાન મળે છે. તો આંતરક્રિયા પહેલાનું વેગમાન અને આંતરક્રિયા પછીનું વેગમાન. આંતરક્રિયા કઈ થી? તો કે અહીંયા આગળ અથડામણ થઈ, કોક બોમ્બ ફૂટતો હોય તો બોમ્બ ઓલરેડી હળગેલો છે, પછી ઓટોમેટિક ફાટે છે આમ. તો આમાં બહારથી બળ નથી લાગ્યું, આંતરક્રિયા થઈ છે. તો એમાં આંતરક્રિયા કઈ કહેવાય? બોમ્બ ફાટવાની ક્રિયા એ આંતરક્રિયા કહેવાય. અહીંયા આગળ અથડામણ એ આંતરક્રિયા કહેવાય. તો અથડામણ પહેલાનું વેગમાન અને અથડામણ પછીનું વેગમાન સમાન રહે છે. આવું કોને કીધું? આ વાત કરી ન્યૂટન એના ત્રીજા નિયમ પછી વેગમાન સંરક્ષણનો એક નિયમ આવ્યો કે ભાઈ જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી આંતરક્રિયા પહેલાનું વેગમાન અને આંતરક્રિયા પછીનું વેગમાન સમાન જ રહેતું હોય. જો અહીંયા આગળ ચોક્કસ છે કે એફ એ બી ગીણું, એફ બી એ ગીણું, પણ આપણને ખબર છે કે એફ એ બી અને એફ બી એ પરસ્પર વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના હોય. એ મૂકી દીધું એટલે અહીંયા સુધી પહોંચ્યા કે ભાઈ અથડામણ પહેલાનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછીનું વેગમાન. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એ કોના સંરક્ષણનો નિયમ છે? તો કે વેગમાન સંરક્ષણનો નિયમ લાવ્યા. વેગમાન સંરક્ષણનો નિયમ દર્શાવે છે કે તંત્રનું રેખીય વેગમાન અચળ હોય. જો આંતરિક બળ લાગતા હોય તો જ બદલાય. ખોટી વાત છે, બાહ્ય બળ લાગતા હોય તો જ બદલાય. વેગમાન સંરક્ષણમાં શું છે? જો બાહ્ય બળ લાગતું હોય તો વેગમાન બદલાઈ જાય, જો બાહ્ય બળ ન લાગતું હોય તો અચળ રહે. એટલે વેગમાન સંરક્ષણનો નિયમ કથન શું કહે છે? જ્યાં સુધી કોઈ પણ તંત્ર પર બાહ્ય બળ ન લાગતું હોય ત્યાં સુધી તે તંત્રનું વેગમાન અચળ જળવાઈ રહે છે. કોઈ પણ આંતરક્રિયા થઈ વેગમાન અચળ જળવાઈ રહેતું હોય. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એ કોને સમતુલ્ય છે? તો કે ત્રીજા નિયમને. ત્રીજા નિયમ ઉપરથી તમે એ નિયમ લાવ્યા છો. આ ચેક કરો. 20 ગ્રામ દળની ગોળીને 20 કિલોગ્રામ દળની બંદૂકમાંથી છોડવામાં આવે છે એટલે આવી કઈક પરિસ્થિતિ થઈ. આ કઈક બંદૂક તમારી, બરાબર? અહીંયા આગળ આમ કઈક સ્પ્રિંગ હશે, આમાં અહીંયા આગળ, ને અહીંયા આગળ તમારી આમ ગોળી પડેલી હશે. અહીંયા એ ગોળી જેવી છૂટે ને ત્યારે અહીંયા આવી જાય, મતલબ કે અત્યારે સ્થિર હોય, અત્યારે બંદૂક સ્થિર હોય. જેવું તમે ઓલું ટ્રિગર દબી દો એટલે ગોળી પાસે વેગ આવી જાય. જેવી બહાર નીકળે એટલે અહીંયા કંઈક વેગ આવી ગયો હોય ને ગોળી આગળ જાય એટલે તમારી બંદૂક પાછળની તરફ આવે. હલો, આમ ગોળી આગળ જાય એટલે તમારી આમ કેમ ઓલા લોકો કેમ આમ એટલું બધું આમ ટાઈટ પકડી રાખે, અહીંયા આમ આખું આમ કેમ પકડી રાખે? કારણ કે ઝટકો લાગે. જેવી ગોળી આગળ જાય ને તમારો હાથ આમ પાછળ જાય. ઓલા મોટી મોટી રાઇફલ રાખવા વાળા જે સૈનિકો હોય શું કામ કરે? તો કે પેલા અહીંયા ખભા આગળ આખી આમ બંદૂક રાખે, કારણ કે એ એક ગોળી છોડે ને એટલે આમું બળ લાગે. એ તમારા હાથમાં બંદૂક ન રહે, એટલું બળ લાગતું હોય. તમને એમ કે છે કે 20 ગ્રામ દળની ગોળી, એટલે શરૂઆતમાં વિચારો ગોળીનું દળ કેટલું છે? માસ ઓફ બુલેટ 20 ગ્રામ. ગ્રામમાં જ રાખવું છે કે કિલોગ્રામમાં કરી નાખીએ? કા 0.02 કિલોગ્રામ રાખી દઈએ. બુલેટનું માસ આપ્યું છે. શરૂઆતમાં બુલેટની સ્પીડ કેટલી હોય? ઇનિશિયલ સ્પીડ ઓફ બુલેટ v0. કોનું? બુલેટનું. કેટલું છે? 0 મીટર પર સેકન્ડ. શરૂઆતમાં માસ ઓફ ગન, બંદૂક છે, બંદૂકનું દળ કેટલું છે? તો કે 20 કિલોગ્રામ. અને શરૂઆતમાં બંદૂકની સ્પીડ કેટલી છે? 0 મીટર પર સેકન્ડ. હલો, બંદૂકની કઈ સ્પીડ હોય નહીં શરૂઆતમાં, ખાલી આમ પકડીને ઊભા જ રહ્યા. ગોળી છૂટે પછી શું થાય છે? તો પછી શું થાય? તો કે અંતિમ દળ કેટલું આવે? અંતિમ દળ તો એ જ આવે 0.02 કિલોગ્રામ. અંતિમ વેગ, વેલોસિટી, ફાઇનલ વેલોસિટી ઓફ બુલેટ, બુલેટની સ્પીડ કેટલી થઈ ગઈ છે? તો કે 100 મીટર પર સેકન્ડ. બંદૂકનું દળ તો એનું જ રહ્યું હોય, માસ ઓફ ગન, ગનનું માસ તો 20 કિલો જ રહ્યું હોય, પણ ગનની વેલોસિટી કેટલી હશે એ તમને પૂછે છે. જો તમે આ દિશાને ધન ગણતા હોય તો આ દિશાને ઋણ ગણવી પડશે. ગોળી આગળ જશે તો વેલોસિટી ઓફ બુલેટ પાછળ તરફ આવશે. આટલી વસ્તુ ઉપરથી તમને હું એમ કહું છું કે તમે લોકો વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી શકો. વેગમાન સંરક્ષણના નિયમમાં શું છે? તો કે આંતરક્રિયા
પહેલાનું કુલ વેગમાન ઇઝ ઇક્વલ ટુ આંતરક્રિયા પછીનું કુલ વેગમાન. આંતરક્રિયા થઈ કઈ? તો કે ગોળી ફૂટવી આંતરક્રિયા થઈ. તો ગોળી ફૂટી નહોતી ઈ પહેલા એટલે કે માસ ઓફ બુલેટ, ઇનિશિયલ વેલોસિટી ઓફ બુલેટ, માસ ઓફ ગન, ઇનિશિયલ વેલોસિટી ઓફ ગન, આ બેનો સરવાળો. આંતરક્રિયા પછી બુલેટનું માસ તો ઈ જ રહેશે, પણ ફાઇનલ વેલોસિટી બુલેટની બદલાઈ જાય છે. બુલેટનું માસ તો ઈ જ રહેશે, આ ગનનું માસ તો ઈ જ રહેશે, પણ ગનની ફાઇનલ વેલોસિટી બદલાઈ જાય છે. V0 એ 0 છે, બુલેટની શરૂઆતની સ્પીડ એ 0 છે, ગનની શરૂઆતની સ્પીડ એ 0 છે, એટલે 0 વત્તા 0 એટલે જવાબ આવ્યો 0. માસ ઓફ બુલેટનું માસ કેટલું છે? તો કે 0.02 કિલોગ્રામ. વેલોસિટી બુલેટની કેટલી છે? બુલેટની વેલોસિટી છે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગનની વેલોસિટી કેટલી છે? ગનનું માસ કેટલું છે? ગનનું માસ છે 20 કિલોગ્રામ. અને વેલોસિટી ઓફ ગન તમારે ગોતવાનું છે. એટલે જો તમે વેલોસિટી ઓફ ગનને કરતા બનાવશો તો આ બે વસ્તુ અહીંયા આવી આવશે. એટલે 0.02 ગુણ્યા 100 એટલે -2 થઈ ગયું ને. અહીંયા 2 થાય, આમ આવે એટલે -2 થાય. છેદમાં 20 એટલે -1/10 એટલે કે -0.1 મીટર પર સેકન્ડ. ગનની સ્પીડ કેટલી થાય? -0.1. માઇનસ શું દેખાડે છે? તો કે બુલેટ જે દિશામાં જાય છે ને એ દિશામાં ગન ન જતી, ગન વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે કે જવાબ આવશે -0.1 મીટર પર સેકન્ડ. ક્લિયર? આ દાખલામાં જવાબ આવશે -0.1 મીટર પર સેકન્ડ. આમાં માઇનસ નથી લખ્યું, પણ -0.1 નો મતલબ શું થાય કે વિરુદ્ધ દિશામાં આવે છે એટલા માટે. સેમ ટુ સેમ આ ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરો. જો 100 ગ્રામ દળની ગનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક શેલ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા શેલની ઝડપ આટલી છે, તો ગનની ઝડપ કેટલી હશે? સેમ વેગમાન સંરક્ષણથી તમે ગણજો. જો અહીંયા માઇનસમાં આવ્યો ને, એ માઇનસ શું સૂચવે છે? તો કે શેલ આગળની દિશામાં જાય ને ગન પાછળની દિશામાં થાય. સેમ ટુ સેમ ક્વેશ્ચન છે આવડો. તમે છે ને આ 172 નું સોલ્યુશન, 169 નું સોલ્યુશન આ મુજબ લખી નાખો અને આ મુજબ તમે 173 નંબરનો ક્વેશ્ચન ગણવાની ટ્રાય કરજો. ક્લિયર થાય છે? તો તમને તરત સમજાઈ જશે બધી વસ્તુ. આ ચેક કરો. એક સ્થિર રહેલ બોમ્બ 300 નો પદાર્થ, 100 ગ્રામ દળનો પદાર્થ આંતરિક બળને કારણે 2 ટુકડામાં વિભાજિત થઈ જાય છે. 200 ગ્રામ દળનો ટુકડો 12 સેકન્ડની ઝડપથી પૂર્વ દિશામાં જાય છે. તો બીજા ટુકડાનો વેગ કેટલો હશે? જો ખાસ પરિસ્થિતિ સમજો. આ શરૂઆતની પરિસ્થિતિ, આ કોક ટુકડો છે, કેટલાનો છે? 300 ગ્રામનો. આનું દળ છે 300 ગ્રામ. શરૂઆતમાં સ્થિર છે, મતલબ આનું V0 કેટલું હશે? 0 મીટર પર સેકન્ડ. હવે ન કરે નારાયણ કરે સ્વામિનારાયણ થઈ ગયું એમ કે એના બે કટકા થઈ ગયા. એક કટકો આમ ગયો પૂર્વ તરફ, તો સ્વાભાવિક છે કે આ જે ઘટના થઈ છે ની આંતરક્રિયા જે કઈ થઈ છે આંતરિક રીતે જ થઈ છે, બહારથી કોઈ બળ નથી લાગ્યું, ઓટોમેટિકલી વિભાજિત થઈ ગયો છે. વિભાજિત થઈ ગયો છે એટલે પરિણામી બળ શૂન્ય રાખવું હોય. જો પરિણામી બળ શૂન્ય રાખવું હોય તો આ ટુકડો પૂર્વમાં ગયો તો બીજો ટુકડો ક્યાં જવો પડે? પશ્ચિમમાં જ જવો પડે. એટલે બીજો ટુકડો કેટલાનો થશે ખબર નથી, એનો વેગ કેટલો હશે ખબર નથી, પણ એ જશે તો પશ્ચિમ તરફ જ તે. એક ટુકડો આપી દીધો છે 200 ગ્રામ દળનો, ટોટલ 300 ગ્રામ હતો, એમાંથી 200 ગ્રામ આમ ગયું તો 100 ગ્રામ આમ આવ્યું હોય ને. હલો, આની ઝડપ આપી દીધી છે 12 મીટર પર સેકન્ડ થઈ ગયું છે. આવડું આ 12 મીટર પર સેકન્ડ થઈ ગયું છે. આની ઝડપ તમને પૂછી છે કેટલી એમ. પણ જો આ ધન દિશા લેતા હોય તો આ દિશા તમારે ઋણ લેવી પડશે. તમે આમાં શું કરી શકો? વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી શકો. આંતરક્રિયા પહેલાનું કુલ વેગમાન, હું એમ લખું ને, આંતરક્રિયા પહેલાનું કુલ વેગમાન ઇઝ ઇક્વલ ટુ આંતરક્રિયા પછીનું કુલ વેગમાન.
થયું છે શું તમે વિચારો? આંતરક્રિયા પહેલાનું કુલ વેગમાન. તો કે પહેલા શું હતું? તો કે બોમ્બ ફાટ્યો નથી. એ પહેલા શું હતું? તો કે બોમ્બનું માસ કેટલું છે? તો કે 300 ગ્રામ. બોમ્બની સ્પીડ કેટલી છે? 0. આંતરક્રિયા પછી બે ટુકડા થઈ ગયા છે. એક ટુકડો થયો છે 200 ગ્રામનો, એનો વેગ છે +12. તો બીજો ટુકડો 100 ગ્રામનો અને એનો વેગ કેટલો હશે તમને નથી ખબર ને? તો આ તો થઈ ગયું 0. 0 બરાબર 1200 ગુણ્યા 2, 2400 ગ્રામ મીટર પર સેકન્ડ આમ થયું. ઇઝ ઇક્વલ ટુ પ્લસ 100 ગ્રામ ઇન્ટુ આ વેલોસિટી આવશે એ મીટર પર સેકન્ડની જ આવશે. વીને કરતા બનાવશો એટલે જવાબ શું આવશે? -2400 ભાંગાશો એટલે કે -24 મીટર પર સેકન્ડ. માઇનસ સાઇન શું દેખાડે છે? કે અગર આ પૂર્વ તરફ ગયો છે તો આ એક્ઝેક્ટલી પૂર્વની અપોઝિટ પશ્ચિમ તરફ જાય. તો જવાબ આવશે -24. તો લખ્યું જ પદાર્થ આંતરિક બળને કારણે તૂટે છે. બાહ્ય બળ શૂન્ય હોવાથી તેનું રેખીય વેગમાન અચળ એટલે કે શૂન્ય રહે છે. અહીંયા આગળથી દાખલો ગણો, જવાબ આવ્યો 24 મીટર પર સેકન્ડ. આપણે -24 આવ્યો છે. -24 આવવાનું કારણ શું છે? કે માઇનસ સાઇન એમ દેખાડે છે કે એક ટુકડો પૂર્વમાં ગયો તો આ ટુકડો પશ્ચિમ તરફ જશે એમ. બને આ સોલ્યુશન આ લખજો, નહીતર પછી તમે આ સોલ્યુશન ક્યાંક લખી નાખજો. ખોટું એક પણ નથી, પણ હા ઓલામાં થોડીક વિગત વધારે આપી છે. સમજવા માટે આ સારું છે, પણ દાખલાનો જવાબ સુધી પહોંચવા માટે મેં કરી બધી વસ્તુ વ્યવસ્થિત છે. 176. બે રમકડાની કાર એ અને બી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરીને એકબીજા તરફ આવે છે. કાર એનું દળ 60 ગ્રામ અને તે જમણી બાજુ 600 માં નો જાતી હોય મોટા, હાવ ફાકો જ મારી દીધો. 600 નો આવે, અહીંયા આવે એમ છે કે 60 સેન્ટીમીટર પર સેકન્ડ ની ઝડપથી, મતલબ કે 1 સેકન્ડમાં ખાલી 60 સેન્ટીમીટર થાય છે. રમકડાની કારોની કઈ સ્પીડ એટલી બધી ન હોય, મીટરમાં જાતી હોય. હલો, અહીંયા તમને મોડેલ ભલે ગમે એવા સારા લાગે, નાના હતા ત્યારે આપણે એ જ કરતા. આમ બેકાર રાખીને બેયને હરખો ધક્કો દેતા ને બેયને ભટકાડતા ને કેટલી વસ્તુ કરેલી છે. એ જ ક્વેશ્ચન બનાવ્યો એ લોકોએ કે ભાઈ બે રમકડાની કાર એ અને બી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરીને એકબીજાની તરફ આવે છે. કારનું દળ આપી દીધું છે. મતલબ કે એ કારનું શરૂઆતનું દળ કેટલું છે? દળ તો શરૂઆતનું કયો કે અંતિમ કયો, દળમાં કઈ ફરક ન પડે. 60 ગ્રામનું દળ છે. 60 ગ્રામ. શરૂઆતનો વેગ કેટલો છે? તો કે કારનું શરૂઆતનો વેગ જમણી બાજુમાં. આ દિશાને તમે ધન લેશો તો આ દિશાને તમારે ઋણ લેવી પડશે. એટલે 60 સેન્ટીમીટર પર સેકન્ડ ઈ થઈ શરૂઆતની વેલોસિટી. શરૂઆતની વેલોસિટી એ વાળાની કેટલી થઈ? તો કે 60 સેન્ટીમીટર પર સેકન્ડ. 60 સેન્ટીમીટર પર સેકન્ડની સ્પીડ થઈ. જ્યારે કાર બી નું દળ 100 ગ્રામ છે અને તે ડાબી બાજુ 20 સેન્ટીમીટર પર સેકન્ડ ઝડપથી ગતિ કરે છે. મતલબ કે બી વાળાનું દળ આપ્યું છે અને બી વાળાની શરૂઆતની ઝડપ આપી છે. બી વાળાનું દળ કેટલું છે? 100 ગ્રામ અને 20 સેન્ટીમીટર પર સેકન્ડથી જાય છે. આ થઈ ગયું 100 ગ્રામ, આ થઈ ગયું, આ ઊંધી બાજુ ગયું એટલે કે -20 સેન્ટીમીટર પર સેકન્ડ કેવું પડે ને. હજી અથડામણ નથી, અથડામણ હવે થાય છે. જો અથડામણ પછી બંને ગાડી એકબીજા સાથે ચોંટી જાય છે તો અથડામણ બાદ શું થાય? તો કે બંને કાર ચોંટી જાય છે. તો અથડામણ પછી દળ કેટલું હશે? ફાઇનલ દળ કેટલું હશે? તો કે 60 વત્તા 100, 160 ગ્રામ હશે. ફાઇનલ વેલોસિટી આખા તંત્રની કેટલી હશે એ ગોતવાની છે. તો હું એમ કહી શકું ને, વેગમાન સંરક્ષણના નિયમ પરથી, વેગમાન સંરક્ષણના નિયમ પરથી તમે એવું કહી શકો, શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન. શરૂઆતનું વેગમાન એટલે કોણ? આનું માસ વેલોસિટી ને આનું માસ વેલોસિટી, એટલે કે 60 કૌંસમાં 60 પ્લસ 100 કૌંસમાં -20 બરાબર અંતિમ વેગમાન 160 કૌંસમાં v. હલો, આ થઈ ગયું 3600, એમાંથી 2000 ગયા.
બરાબર 160V. 3600માંથી 2000 ગયા એટલે 1600, ઓલા 160 નીચે આવ્યો બરાબર V. તો V નો જવાબ આવ્યો 10 સેન્ટીમીટર પર સેકન્ડ. એકમ તમે વ્યવસ્થિત હારે હારે લખતા ગયા છો, જવાબ આવશે સેન્ટીમીટર પર સેકન્ડમાં. તો ફાઇનલ વેગ કેટલો હશે? 10 સેન્ટીમીટર પર સેકન્ડ. આ સોલ્યુશન પણ તમે ક્યાંક લખી નાખો. જવાબ આવશે અહીંયા. જો આ લોકો ઘણી બધી મોટી ગણતરી કરીને ધીમે ધીમે સમજાવે છે. ટૂંકમાં યાદ રાખવા માટે મેં કર્યું એટલું જ છે. જવાબ આવ્યો અહીં V ધન હોવાથી બંને ગાડી જમણી તરફ જશે. તમે પહેલેથી નક્કી નહીં કરી શકો, એક કાર આમ આવી ને એક કાર આમ આવી, ભટકાયા પછી બે કાર આમ જશે કે આમ જશે એ નક્કી ન થાય. એ V નો જવાબ ધન આવ્યો. ધન આવ્યો મતલબ કે ધન દિશા તમે જમણી તરફ લીધી હતી, એટલે બે કાર આ બાજુ જશે. એ ત્યારે ખબર પડે તમને. ઠીક છે, આજના લેક્ચર પૂરતું આટલી વસ્તુ રાખીએ. મેં થોડું ઘણું વધારે તમને કરાવી દીધું છે. આ એક થોડુંક હોમવર્ક આડાવડું થઈ ગયું લાગે છે, પણ તમે થિયરી ટોપિકમાં 2 ટોપિક કરવાના, ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન અને મોમેન્ટમ કન્ઝર્વેશનનો લો. સોલ્વ પ્રોબ્લેમની અંદર 169, 173, 176 આટલા સોલ્વ પ્રોબ્લેમ કરવાના. CTP લેવલ 1 153 ને 168, બે જ નહીં હોય, 153 થી 168, 178, 81, 83, 77 ને 92, 100 બધા ક્લિયર થાય છે. થોડોક લેક્ચરનો કન્ટેન્ટ વધારે લાગ્યો આજે, પણ એક સાથે લઈ લીધું છે એટલે સમજવામાં આસાન રહે. કારણ કે ન્યૂટનનો પહેલો નિયમ, બીજો નિયમ, એની સાથે સાથે પછી ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણ મારે સાથે જ લેવું પડે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બળના આઘાત વિશે વાત કરશું. ઠીક છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ. હોમવર્ક તમારા મુજબ નોટ ડાઉન કરી લેજો. થેન્ક યુ.